147 દીકરીઓ એક સાથે બીમાર પડે છે, આખું છાત્રાલય હોસ્પિટલમાં ફેરવાઈ જાય છે. અને હવે આ ઘટનાએ તંત્રને પણ દોડતું કરી દીધું છે. સુરેન્દ્રનગરના ચૂડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનામાં હવે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. રસોઈયા વોર્ડનને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક પગલાંની તૈયારી થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થીઓને એક સાથે ફૂડ પોઈઝનિંગ થયું હતું અને આ ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. હવે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ટીમમાં શિક્ષણ વિભાગના 3 અધિકારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે અને બેદરકારી સામે આવતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના રસોઈયા વોર્ડનને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તંત્રનું કહેવું છે કે તપાસમાં જે કાંઈ જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં નહીં આવે. બીજી તરફ વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ખોરાકના નમૂનાઓ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસમાં ઝેરી અથવા વાસી ખોરાકના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જો કે અંતિમ કારણ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ 130થી વધુ વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે. તબીબો સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ભગીરથસિંહ ઝાલા, જે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારી છે, તેમણે શું કહ્યું એ સાંભળી લો. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચૂડા ખાતે ગઈકાલે દીકરીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને એવા સમાચાર મળતા તરત જ અમારી સમગ્ર જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ અને આરોગ્ય શાખાને જાણ કરી અને તમામ દીકરીઓને જેના સિમ્ટમ્સ લાગતા હતા એ દરેક દીકરીઓને સારવાર કરવાનું અને ઝડપથી એમને એડમિટ કરવાની જરૂર લાગે તો એડમિટ કરવાની પ્રક્રિયા કરી અને અત્યારે આજે 133 દીકરીઓ કુલ અલગ અલગ વોર્ડમાં અને અલગ તાલુકા અને જિલ્લામાં અહીંયા એડમિટ છે અને દરેકની સ્થિતિ સારવાર હેઠળ છે, નિગરાની હેઠળ છે. કોઈ ગંભીર બાબત એવી ધ્યાને આવી નથી. હું અત્યારે મેડિકલ ઓફિસર સાહેબને અને બધા મિત્રોને મળ્યો છું. શું પગલાં ભરવામાં આવશે? બેદરકારી છે, આક્ષેપો છે, કઈ તપાસ, કઈ દિશામાં તપાસ? એટલે ગઈકાલે જ 3 ક્લાસ 2 અધિકારીની તપાસ કમિટીની મેં ટીમ રચી દીધી છે. એક જ દિવસમાં તપાસનો અહેવાલ આપવા માટે જણાવી દીધું છે અને તપાસમાં અહેવાલમાં જે પણ સામે આવશે એ તરત જ કાર્યવાહી એક જ દિવસમાં કરવામાં આવશે. જે પણ બાબતો જ્યાં પણ એની ખામી ક્ષતિ દેખાઈ હોય તે. તમારી દ્રષ્ટિએ કોની બેદરકારી ગણી શકાય આમાં? હાલ તો જે જાણવા મળ્યું છે એ મુજબ કંઈક એવું છે કે અષાઢી બીજ હતી ને કોઈ દીકરીઓએ કંઈક ઉપવાસ કર્યો હોય, જાણ બહાર એવું બધું હોય, પછી ભૂખ્યા રહ્યા હોય, પછી સાંજે રાખીને જમ્યા હોય, એવું કંઈક ધ્યાને આવે છે. પણ તપાસ સચોટ થઈને આવે પછી આપણે એના કાર્યવાહી લેશું હાથ. હવે એસઆઈટી આજે સાંજ સુધીમાં પોતાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ જવાબદારો સામે વધુ કડક કાર્યવાહી થવામાં આવશે. પરંતુ તપાસમાં ગંભીર બેદરકારી સાબિત થશે તો સંચાલન સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે જે હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષા અને આરોગ્યની જવાબદારી તંત્રની હોય ત્યાં જમવાનું જ તેમના માટે જોખમ કેવી રીતે બની ગયું? જો ખોરાક ખરેખર વાસી કે ઝેરી હતો તો તેની ચકાસણી કેમ કરવામાં નહીં આવી હોય અને ગંભીર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ? હવે સૌની નજર એસઆઈટીના રિપોર્ટ પર છે, કારણ કે આ રિપોર્ટ એ માત્ર ઘટનાની હકીકત જ નહીં પરંતુ જવાબદારો સામે ભવિષ્ય પણ નક્કી કરશે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.